સર, મારો પ્રશ્ન એ હતો કે સાચું કામ કરવું એ સારું છે, તેને ફોલો કરવું જ પડે છે, તો આપણે તેને આનંદથી કેવી રીતે કરીએ? અને આનંદથી કરવું એટલે શું? આનંદ ન માંગો, સાચું કામ કરો. સાચા કામમાં જે થઈ રહ્યું છે તે જ આનંદ છે. જો સુખ આવે છે તો સુખ આનંદ છે, જો દુઃખ આવે છે તો દુઃખ આનંદ છે. સર, ભણવામાં? ભણવામાં હા, તો બસ ભણો. જો ભણવું ગમતું હોય તો તે ગમાને કહી દો કે આ આનંદ છે, અને ભણવામાં કંટાળો આવતો હોય તો કહી દો કે આ કંટાળો જ આનંદ છે. સર, મને ગણિતમાં એવું લાગે છે. તો બેટા, તમને જે ગણિત ભણાવે છે તે કદાચ તમને જણાવી નથી શકતા કે ગણિત એટલે શું થાય છે. ગણિત એટલે જિંદગી થાય છે. ગણિત એટલે જિંદગી થાય. ગણિત એવી વસ્તુ છે, સમજી લો કે પ્રકૃતિ પણ તેના પર ચાલે છે. અત્યારે તે માઇક પકડી છે ને, પ્રકૃતિને બહુ સારી રીતે ખબર હતી કે 4 આંગળીઓ આપ્યા પછી હવે આ એરિથમેટિક થઈ ગયું ને, કાઉન્ટિંગ નંબર સિસ્ટમ થઈ ગઈ ને. 4 આપ્યા પછી જો 1 આ ન આપ્યો હોત તો તારું નામ શું છે? નવાંશ. તો નવાંશ માઇક નહીં પકડી શકે. હવે જુઓ, અંગૂઠાને પણ આ બાજુ કરી લો. માઇક પકડવું મુશ્કેલ થઈ જશે. આમ કરો, અંગૂઠાને પણ આંગળી બનાવી લો. ગરબડ થઈ ગઈ ને? યસ સર. ગણિત એટલે પ્રકૃતિની ભાષા. પ્રકૃતિમાં જે કંઈ પણ છે તે આપણને એક વ્યક્તિગત એકમ તરીકે દેખાય છે ને. યસ સર. બધું અલગ અલગ છે ને. હા સર. તો અત્યારે હું ગણિતના બાકીના ભાગો પર નથી જતો, બસ એરિથમેટિકની વાત કરું છું. તો જુઓ, પ્રકૃતિએ જ એવું કર્યું છે કે 1 2 3 4 5 6 7 8 બનાવી દીધા છે. હા. છે ને? તો જેની પાસે ગણિત નહીં હોય તે પ્રકૃતિને કેવી રીતે સમજશે? દુનિયાને કેવી રીતે સમજશે? અઘરું થઈ જશે. અઘરું થઈ જશે ને. હા, બીજું જણાવો. સર, જેમ કે હમણાં જ 1 અઠવાડિયા પહેલા મારી પરીક્ષા પૂરી થઈ હતી, તો ગણિતમાં મારાથી લગભગ બધા જ પ્રશ્નો સોલ્વ થઈ ગયા હતા, પણ ડેસિમલ ફ્રેક્શનમાં એક પ્રશ્ન આવ્યો હતો 15,1500 - 20. તો હું તેને ડેસિમલમાં ફેરવવાનું ભૂલી ગયો અને ભૂલથી મેં તે ખોટો કરી દીધો. હવે ઠીક છે, શું થઈ ગયું? થઈ ગયું. પ્રકૃતિ પણ ભૂલો કરે છે. ક્યારેક મારા પણ આમના જેવા વાળ હતા. આ વાળ જે ગયા છે ખબર છે શું છે? શું? જ્યારે એક કોષ હટે છે અને તેણે પોતાની બધી વિગતો ગણીને તેના ડોટર સેલને આપવાની હોય છે ત્યારે તેની ગણતરીમાં ભૂલ થઈ જાય છે. તેથી બધી માહિતી આગામી સેલ સુધી નથી પહોંચી શકતી. એટલા માટે આપણે ઘરડા થઈ જઈએ છીએ. અચ્છા. અને સર, તમારી વાત પરથી તમે કહ્યું હતું કે હું કપાળ પર ચોંટાડીને નથી ફરતો, તો આ રીતે કપાળ પર ટોપર છું એવું ટેગ લગાવીને નથી ફરતો. અચ્છા, ટોપર? હા, તો સર, જેમ કે હું પણ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં ગયો હતો, તો હું એ ચોંટાડીને ફરું છું કે યાર ટોપર. તો શું આ એ જ છે? તું છે ટોપર? તું ટોપર છે? હા. તું કેવી રીતે ટોપર છે જો તને ગણિત નથી આવડતું? ના, બાકીના બધા વિષયોમાં. તો એમ કંઈ થોડું ટોપર બની જવાય. ગણિત તો બહુ કેન્દ્રીય વિષય છે. જેને ગણિત નથી આવડતું તે શું ટોપર બનશે? કેટલા બૂટ પહેર્યા છે? 2. ગણિત નહીં આવડે તો બૂટ પણ ગણી નહીં શકે. હા. 3 પહેરી લેશે. વિચારો. ગણિતને અવગણીને કોઈ ટોપર બની શકતું નથી. સર, ગણિત તો આવડે છે, બસ એક સિલી મિસ્ટેક થઈ ગઈ હતી ત્યારે. સિલી મિસ્ટેક તો બેટા જિંદગીમાં ખૂબ કરો, ખૂબ કરો. તેની કોઈ સમસ્યા નથી. મૂર્ખામી કોઈ ગુનો નથી. અપ્રમાણિકતા ગુનો છે. મૂર્ખામી તો ઠીક છે, આપણે છીએ જેવા. જો મૂર્ખ ન હોત તો જન્મ્યા જ કેમ હોત? મૂર્ખામી છે, ઠીક છે. મૂર્ખ હોવું અને મૂર્ખામી ભર્યું વર્તન કરવું એ તો એક રીતે આપણો હક છે, જન્મસિદ્ધ હક છે. પણ બેઈમાની ન કરો. ચાલો.